જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણશાસ્ત્ર માં આજે આપણે એમાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મોની ચર્ચાઓ કરશું. કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ એમાઇન કમ્પાઉન્ડ્સ એની આપણે ચર્ચા કરવાના છીએ. એમાં બે મુદ્દાઓ આપણે જોઈ ગયા: એમાઇન સંયોજનોનું આલ્કાઇલેશન અને એમાઇન સંયોજનોનું એસાઇલેશન. ઓકે, એસાઇલેશનમાં પણ આપણે ત્રણ રીતે થાય, ત્રણ પ્રકારના સંયોજનોનો ઉપયોગ કરતા હતા: એસિડ ક્લોરાઇડ, એસિડ એનહાઇડ્રાઇડ અને એસિડ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો છે, બરાબર. એસ્ટર સંયોજનોનો આપણે ઉપયોગ કરતા હતા. ઓકે, હવે આજનો આપણો જે ટોપિક છે એ ખૂબ જ અગત્યનો છે અને ખૂબ જ અગત્યની પ્રક્રિયા. ટોટલ આ ચેપ્ટરમાંથી 3 ક્વેશ્ચન કરવા જેવા: ગ્રેબિયલ થેલિમાઇડ સંશ્લેષણ, પછી હોફમેન બ્રોમેમાઇડ વિઘટન પ્રક્રિયા અને આજનો આ જે ટોપિક આપણે ભણીએ છીએ ટોપિક બહુ જ સરસ છે અને ખૂબ જ મજા આવે એવો છે, બરાબર. કાર્બાઇલ એમાઇન કસોટી અથવા કાર્બાઇલ એમાઇન કસોટી પ્રશ્ન આપણો છે. અથવા બીજો કઈ રીતે આ પ્રશ્ન પૂછાય તો કે ભાઈ કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા સમજાવો. અથવા કાર્બાઇલ એમાઇન કસોટી, કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા, અથવા તમને એમ કીધું હોય કે આઇસોસાયનાઇડ કસોટી, આઇસોસાયનાઇડ કસોટી. સમજાવો. ઓકે, હવે આ કન્સેપ્ટ ભણતા પહેલાં સૌથી પહેલાં તો સાયનાઇડ અને આઇસોસાયનાઇડ સંયોજનો વચ્ચેનો ભેદ આપણને ખબર હોવો જોઈએ. સાયનાઇડ સંયોજનો અને આઇસોસાયનાઇડ સંયોજનો. સાયનાઇડ સંયોજનો આલ્કાઇલ સાથે સાયનાઇડ સમૂહ જોડાયેલો છે, પણ આલ્કાઇલના કાર્બન સાથે કાર્બન જોડાયેલો હોય, અને આઇસોસાયનાઇડમાં આલ્કાઇલ સમૂહ છે એ ક્રિયાશીલ સમૂહના નાઇટ્રોજન સાથે જોડાયેલો છે. તો આ મુખ્ય ભેદ પડે બે વચ્ચે. જો ઉદાહરણ લખીએ આપણે, CH3CN તો મિથાઇલ સાયનાઇડ, CH3NC તો મિથાઇલ આઇસોસાયનાઇડ. ઓકે, CH3CH2CN ઇથાઇલ સાયનાઇડ અને CH3CH2NC એટલે કે ઇથાઇલ આઇસોસાયનાઇડ. એટલે જો ક્રિયાશીલ સમૂહનો કાર્બન જોડાયેલો હોય તો સાયનાઇડ અને નાઇટ્રોજન જોડાયેલો હોય તો આઇસોસાયનાઇડ. ઓકે, નામ પણ લખીએ અહીંયા, મિથાઇલ સાયનાઇડ, અહીંયા આવશે મિથાઇલ આઇસોસાયનાઇડ. ઇથાઇલ સાયનાઇડ, ઇથાઇલ આઇસોસાયનાઇડ. આ સામાન્ય નામ છે.
ઓકે, IUPAC લખવું હોય તો IUPACમાં મેં તમને અગાઉ પણ શીખવાડેલું છે, આપણે નાઇટ્રાઇલનું રિડક્શન કર્યું ત્યારે, બરોબર. ઇથેન નાઇટ્રાઇલ, પ્રોપેન નાઇટ્રાઇલ. તો અહીંયા નામની પાછળ કાર્બાઇલ એમાઇન લગાડશું. IUPACમાં શું લગાડશું? કાર્બાઇલ એમાઇન, બરોબર. કાર્બાઇલ એમાઇન, બરોબર. જે નામ છે ઇથાઇલ કાર્બાઇલ એમાઇન, પછી મિથાઇલ કાર્બાઇલ એમાઇન, બેન્ઝીન વલય જોડાયેલો હોય તો ફિનાઇલ કાર્બાઇલ એમાઇન. તો કાર્બાઇલ એમાઇન છે, બરોબર, એ આઇસોસાયનાઇડને આપણે સેકન્ડ બીજું નામ છે એ આપણે કાર્બાઇલ એમાઇન લખીએ છીએ. ઓકે, એટલા માટે આ કસોટીને કઈ કસોટી કહેવાય? કાર્બાઇલ એમાઇન કસોટી અથવા આઇસોસાયનાઇડ કસોટી. ઓકે, હવે એટલે અહીંયા ટૂંકમાં આઇસોસાયનાઇડ સંયોજનોનો ઉપયોગ થાય છે, આઇસોસાયનાઇડ સંયોજનો આપણને પ્રાપ્ત થાય છે અહીંયા. કઈ રીતે? હવે એની આપણે વિગતે ચર્ચા કરીએ. ખૂબ જ સરળ છે, બરોબર. હોફમેન બ્રોમિમાઇડ પછી ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે. આ આઇસોસાયનાઇડ કસોટી વિશે થોડીક જાણકારી મેળવી લઈએ આપણે પહેલાં, બરોબર. ચલો, એલિફેટિક અને એરોમેટિક બંને શબ્દ સાંભળજો. એલિફેટિક અને એરોમેટિક એમાઇન સંયોજનો અને ક્લોરોફોર્મ અને ઇથેનોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરતા ખરાબ વાસ ધરાવતા આઇસોસાયનેટ અથવા કાર્બાઇલ એમાઇન સંયોજનો બને છે. એટલે આપણે લખીએ એલિફેટિક અથવા એરોમેટિક, એલિફેટિક અથવા એરોમેટિક પ્રાથમિક એમાઇન સંયોજનો, પ્રાથમિક એમાઇન સંયોજનો ક્લોરોફોર્મ સાથે ઇથેનોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ના દ્રાવણમાં ગરમ કરતા ખરાબ વાસવાળા આઇસો સાયનાઇડ સંયોજન પ્રાપ્ત થાય છે. આખી પ્રક્રિયા આવી છે. એલિફેટિક અથવા એરોમેટિક પ્રાથમિક એમાઇન લીધા, એને કોની સાથે? તો કે ક્લોરોફોર્મ સાથે. કોનું દ્રાવણ છે? ઇથેનોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે કે ઇથેનોલનું પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાં બનાવેલું દ્રાવણ. એની સાથે તમે શું કરો છો? ગરમ કરો છો. એટલે ખરાબ વાસવાળા કયા સંયોજનો બને છે? આઇસોસાયનાઇડ સંયોજનો તમને પ્રાપ્ત થાય છે. એને રિએક્શન સ્વરૂપે જોઈએ. ચાલો, પ્રાથમિક એમાઇન એટલે શું છે? તો કે RNH2, તો કે યસ. એની કોની સાથે પ્રક્રિયા થઈ છે? ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ એટલે શું થયું? તો કે CHCl3. કોનું દ્રાવણ છે? તો કે આલ્કોહોલમાં બનાવેલું પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ. એની સાથે શું કરીએ છીએ? ગરમ. શું પ્રક્રિયા થાય જોજો. અહીંયા 3 ક્લોરીન પરમાણુ છે, એટલે આપણને ખબર છે કે હેલોજનને સમૂહ પહેલો, એટલે કે આલ્કલીને બહુ વર્ષો જૂનો સંબંધ, એટલે પોટેશિયમ અને ક્લોરીન બંને જોડાશે, એટલે 3 પોટેશિયમ જોશે મારે આયન, તો કે યસ. એટલે માટે 3 મોલ મેં લીધું. તો શું છૂટું પડશે? તો કે 3 મોલ KCl અલગ પડી ગયું. વેરી ગુડ. ચલો, 3 મોલ KCl શું પડ્યું? રિલીઝ થયું. ચલો, હવે અહીંયા જોવાનું છે ખાસ. હવે શું થાય છે? 2 હાઇડ્રોજન એમાઇન ગ્રુપના 1 હાઇડ્રોજન ક્લોરોફોર્મનો
એટલે 3H+ અને 3OH જોડાઈને શું બની ગયું તો કે 3H2O તો કે યસ વત્તા હવે શું વધ્યું તો કે અહીંયા કાર્બન છે પણ અહીંયા નાઇટ્રોજન સાથે જોડાય અને આપણને ફાઇનલ પ્રોડક્ટ આવી આપશે RN. નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ છે કારણ કે નાઇટ્રોજનનું લોન પેર ઇલેક્ટ્રોન છે તે બોન્ડ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. ઓકે, તો અહીંયા કયા એમાઇન હતા? પ્રાથમિક એમાઇન સંયોજન હતા. પ્રાથમિક એમાઇન શેમાં રૂપાંતર પામ્યા તો કે આઇસો સાયનાઇડ સંયોજનોમાં. આઇસોસાયનાઇડ સંયોજનોની અંદર રૂપાંતર થયું. CHCl3 એટલે શું થયું તો કે ક્લોરોફોર્મ. કેવો હોય છે એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ રિએક્શન. તો હવે એક વસ્તુ થાય કે કાર્બાઇલ એમાઇન કસોટીમાં કાર્બાઇલ એમાઇન સંયોજનો બને છે. આ કસોટીને આઇસોસાયનાઇડ કસોટી પણ આપણે કહીએ છીએ. હવે આ કસોટીનો ઉપયોગ ક્યાં થાય? બરોબર, આ કસોટી છે ને માત્ર પ્રાથમિક એલિફેટિક અને એરોમેટિક એમાઇન સંયોજનો આપે છે. આ કસોટી કોણ આપે છે? પ્રાથમિક એલિફેટિક અને એરોમેટિક એમાઇન સંયોજનો છે એ આપણને આ કસોટી આપે છે. કોણ આપતું નથી તો કે ભાઈ દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનો છે એ કાર્બાઇલ એમાઇન કસોટી આપતા નથી. ફરીથી રિપીટ કરું છું, દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનો છે તે કાર્બાઇલ એમાઇન કસોટી આપતા નથી. બરોબર, દર્શાવતા નથી. તો ખાસ યાદ રાખવા જેવું, MCQમાં પૂછી શકાય. દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન સંયોજનો કાર્બાઇલ એમાઇન કસોટી આપતા નથી. ઓકે, ચલો ત્યારબાદ કોણ આપશે તો કે પ્રાથમિક એમાઇન. એટલે પ્રયોગશાળાની અંદર તમને એમાઇન આપેલો છે, પ્રાથમિક એમાઇન છે, દ્વિતીયક એમાઇન છે કે તૃતીયક એમાઇન. બરોબર, તો એમાંથી જો પ્રાથમિક એમાઇન છે કે નહીં એ પરખ કરવી હોય તો કઈ કસોટી કરવામાં આવે છે? આઇસોસાયનાઇડ કસોટી. જો ખરાબ વાસ આવે, ક્લોરોફોર્મ ને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મૂકીને ગરમ કરો ઉમેરીને ખરાબ વાસ આવે એટલે આપણે સમજવાનું કે આઇસોસાયનાઇડ કમ્પાઉન્ડ અહીંયા આપણને પ્રાપ્ત થયા છે. એટલા માટે પ્રાથમિક એમાઇનની પરખ માટે વપરાતી કસોટી કાર્બાઇલ એમાઇન અથવા આઇસોસાયનાઇડ કસોટી તરીકે ઓળખાય છે. તો પ્રાથમિક એમાઇન સંયોજનોની પરખ માટે વપરાતી આ કસોટી કાર્બાઇલ એમાઇન કસોટી તરીકે ઓળખાય છે. કાર્બાઇલ એમાઇન કસોટી કોના માટે છે? તો પ્રાથમિક એમાઇન. પ્રાથમિક એમાઇન એ પાછા બે પ્રકારના હોય ને, એલિફેટિક અને એરોમેટિક. એની ઓળખ માટે તો બેયને આપણે એક એક એક્ઝામ્પલ પણ લઈશું. કોણ આ કસોટી આપતું નથી? દ્વિતીયક એમાઇન સંયોજનો અને તૃતીયક એમાઇન સંયોજનો આ કસોટી દર્શાવતા નથી. ઓકે, ચલો કઈ રીતે આગળ આપણે પ્રાથમિક એમાઇન પ્રક્રિયા કરે છે એની આપણે વાત કરીએ. તો એનું એક્ઝામ્પલ લઈએ. ચલો સૌથી પહેલાં પ્રાથમિક એમાઇન લઉં. CH3 CH2 NH2 ઇથાઇલ એમાઇન અથવા ઇથેનેમાઇન. ઇથાઇલ એમાઇન અથવા ઇથેનેમાઇન. બરોબર, ઇથાઇલની જગ્યાએ મિથાઇલ લો તો પણ ચાલે. ઓકે, એની કોની સાથે પ્રક્રિયા થાય છે? ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ એટલે શું થયું તો કે CHCl3. ક્લોરોફોર્મનું બીજું નામ IUPAC નામ પૂછ્યું હોય તો આપણને આવડવું જોઈએ. શું થાય? ટ્રાયક્લોરોમિથેન. ઓકે, ધ્યાન રાખજો ખાસ. તમને પૂછે કે એમાઇન સંયોજનોની ટ્રાયક્લોરોમિથેન સાથે પ્રક્રિયા કરાવો KOHના દ્રાવણમાં તો શું પ્રોડક્ટ મળે? તો ધ્યાન રાખવું, CHCl3. સામાન્ય નામ
ક્લોરોફોર્મ ક્યાં વપરાય? નિશ્વેતક તરીકે. અને IUPAC નામ ખાસ ધ્યાન રાખશું, ટ્રાય ક્લોરોમિથેન. એટલે ટ્રાયક્લોરોમિથેન આપ્યું હોય કે ભાઈ એક સંયોજન X છે એની ટ્રાયક્લોરોમિથેન સાથે પ્રક્રિયા કરતા ખરાબ વાસવાળું સંયોજન બને છે, તો X શું હશે? તો આપણને ખબર હોવી જોઈએ. ચલો, શેનું દ્રાવણ છે? ઇથેનોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. શું કરીએ છીએ? ગરમ. બહુ ઇઝીલી સમજી શકીએ. ચલો, 3 ક્લોરીન પરમાણુ છે અહીંયા, તો 3 પોટેશિયમ પરમાણુ જોશે, તો કે યસ 3. તો શું દૂર થશે પ્રક્રિયામાંથી સૌથી પહેલાં? તો કે 3 KCl, તો કે યસ પોટેશિયમ ક્લોરાઇડ. ઓકે, ચલો હવે શું થાય છે? ઇથેનેમાઇનમાં એમાઇન સમૂહ છે એના 2 હાઇડ્રોજન પરમાણુનું અહીંથી શું થયું? વિસ્થાપન. 1 હાઇડ્રોજન પરમાણુ કોનો દૂર થયો? ક્લોરોફોર્મનો. 3 હાઇડ્રોજન પરમાણુ, અહીંયા કેટલા OH હતા ટોટલ? 3. જોઈ શકો, આવી રીતે અલગ પાડો એટલે ખબર પડે. 3K પ્લસ અને 3 OH માઇનસ. ઓકે, તો 3 OH અને 3 હાઇડ્રોજન આ એટલે શું દૂર થશે? તો કે 3H2O, તો કે યસ પ્લસ શું વધ્યું હવે? તો કે CH3CH2N. અને કોણ જોડાય તેની સાથે? કાર્બન. એટલે આવું મળ્યું મને CH3CH2NC. જો નાઇટ્રોજન આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલું હોય તો કયા સંયોજનો? આઇસોસાયનાઇડ સંયોજનો. મેં તમને પહેલાં શીખવાડ્યું હમણાં, સાયનાઇડ અને આઇસોસાયનાઇડ વચ્ચેનો મુખ્ય તફાવત. તો અહીંયા શું નામ થશે? ઇથાઇલ આઇસોસાયનાઇડ. ઇથાઇલ આઇસોસાયનાઇડ અથવા ઇથાઇલ કાર્બાઇલ એમાઇન. ઓકે, ચલો વલયવાળું એક ઉદાહરણ લઈએ એટલે આપણે સારી રીતે સમજી શકીએ. આ કયો એમાઇન થયો? એલિફેટિક એમાઇન. હવે આપણે એરોમેટિક એમાઇનનું એક એક્ઝામ્પલ લઈએ. બેન્ઝીન એમાઇન અથવા એનિલિન. બેન્ઝીન એમાઇન અથવા એનિલિન. ઓકે, એનિલિનની ક્લોરોફોર્મ સાથે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણ સાથે ગરમ કર્યું. એટલે શું થયું? કઈ રીતે યાદ રાખશો? તો કે ભાઈ 3 ક્લોરીન પરમાણુ છે એટલે 3 પોટેશિયમ આયન છે તેની મારે રિક્વાયરમેન્ટ પડશે, તો કે યસ. તો 3 પોટેશિયમ આયન ને 3 ક્લોરાઇડ આયન શું થશે? એકબીજા સાથે જોડાશે અને શું મને પ્રોડક્ટ મળશે? 3 KCl પોટેશિયમ ક્લોરાઇડ. ઓકે, યસ. ચલો હવે શું થશે? અહીંયા 2 હાઇડ્રોજન એમાઇન ગ્રુપના, 1 હાઇડ્રોજન ક્લોરોફોર્મનો, 3 હાઇડ્રોજન ને 3 OH. બરોબર, એટલે શું દૂર થયું? 3H2O, તો કે યસ પ્લસ. હવે શું વધ્યું? તો કે અહીંયા બેન્ઝીન એમાઇનમાંથી હાઇડ્રોજન દૂર થયું એટલે નાઇટ્રોજન અને અહીંયા કાર્બન. એટલે શું થયું ભાઈ? NC. ઓકે, અહીંયા બેન્ઝીન એમાઇન હતું, સામે શું થયું? જો CN હોત તો ફિનાઇલ સાયનાઇડ થાત, ફિનાઇલ સાયનાઇડ થાત. અહીંયા શું થશે? ફિનાઇલ કાર્બાઇલ એમાઇન અથવા ફિનાઇલ આઇસોસાયનાઇડ. ફિનાઇલ આઇસોસાયનાઇડ. ઓકે, તો આ હતી આપણી કઈ પ્રક્રિયા? કાર્બાઇલ એમાઇન કસોટી, કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા અથવા આઇસોસાયનાઇડ કસોટી. આ કસોટી કોના માટે છે? તો કે ભાઈ પ્રાથમિક એમાઇન સંયોજનોની પ્રયોગશાળામાં ઓળખ કરવા માટે આ કસોટીનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઓકે, આ કસોટી છે બરોબર, કોના માટે છે? ફરીથી હું રિપીટ કરું છું. પ્રાથમિક એમાઇન સંયોજનોની પરખ કરવા માટે. આ કસોટી
છે એનાથી કોની પરખ ન થાય તો કે દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન સંયોજનો છે એ આ કસોટી આપતા નથી. ઓકે, અને ખાસ કરીને આ કસોટીમાં શું કરવામાં આવે છે તો કે બહુ જ ઇઝી પ્રક્રિયા છે. એલિફેટિક અથવા એરોમેટિક પ્રાથમિક એમાઇન સંયોજનની કોની જોડે પ્રક્રિયા થાય? ક્લોરોફોર્મ. હોફમેન બ્રોમેમાઇડ આવે તો યાદ રાખવાનું. કોણ આવતું હતું હોફમેન બ્રોમેમાઇડમાં? તો કે એમાઇડનું વિઘટન કરવા માટે બ્રોમિનનો ઉપયોગ કરતા હતા. બરોબર. અહીંયા કાર્બાઇલ એમાઇન આવે એટલે એમાઇનની સાથે કોણ આવે છે? ક્લોરોફોર્મ. ઓકે, એટલે પ્રક્રિયા થાય ઇથેનોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં અને આપણને ખરાબ વાસવાળા કયા કમ્પાઉન્ડ પ્રાપ્ત થાય છે? આઇસોસાયનાઇડ કમ્પાઉન્ડ છે, આઇસોસાયનાઇડ સંયોજનો છે તે આપણને મળે છે. તો ખૂબ જ સરળતાથી આપણે કાર્બાઇલ એમાઇન કસોટીની વાત પૂર્ણ કરી. ઓકે, અને ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે ભાઈ આપણા માટે, એટલે અહીંયા ધ્યાન રાખશું. ચાલો હવે એક બીજો કન્સેપ્ટ આપણે જે એસાઇલેશન પ્રક્રિયા છે, બરાબર, એને આપણે એસિડ એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરાવવાની છે, એની આપણે વાત કરીએ. ઓકે, હવે આપણું જે એક કન્સેપ્ટની એક રિએક્શન આપણે જોવાની હતી કે એમાઇન સંયોજનોનું એસિટાઇલેશન, હવે તેની આપણે વાત કરીએ. એમાઇન સંયોજનનું એસિટાઇલેશન એટલે શું કરવાનું છે તો કે એમાઇન સંયોજનો છે એની કાં તો એસિડ ક્લોરાઇડ અથવા એસ્ટર સંયોજનો અથવા એસિડ એનહાઇડ્રાઇડ સંયોજનો સાથે પ્રક્રિયા કરાવશું એટલે આપણને પ્રોડક્ટ મળશે, નિપજ મળશે. ઓકે, અને કઈ નિપજ મળશે આપણને તો કે એમાઇડ નિપજ મળશે. યાદ રાખશું ખાસ, એમાઇડ સંયોજનો. ઓકે, કોની સાથેની પ્રક્રિયા આપણે જોઈ ગયા છે? એસિડ ક્લોરાઇડ સાથેની આપણે અગાઉના લેક્ચરમાં પ્રક્રિયા જોઈ ગયા છે. કોની સાથે પ્રક્રિયા બાકી છે તો કે એસ્ટર અને એનહાઇડ્રાઇડ સાથેની આપણી પ્રક્રિયા બાકી છે. તો ચાલો હવે આપણે પ્રક્રિયા જોઈએ, બરોબર, અને ખાસ પ્રક્રિયા જોઈશું. બેન્ઝાઇલેશન ક્યારે કહેવાય? બેન્ઝોઇલ ક્લોરાઇડ લીધો હોય, એસિડ ક્લોરાઇડમાં કયો લીધો હોય? બેન્ઝાઇલ ક્લોરાઇડ, તો એને બેન્ઝોઇલેશન કહેતા હતા, એવું આપણે અગાઉ શીખવાડ્યું છે. ચલો હવે આપણે આજની પ્રક્રિયામાં જોવાના છે એમાઇન સંયોજનોની એસિડ એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા. ઓકે, એમાઇન સંયોજનો એટલે શું થયું તો કે RNH2, તો કે યસ. એનહાઇડ્રાઇડ એટલે અહીંયા જોશું RCOOCOR. આની આ વસ્તુ તમને ટેક્સ્ટબુકમાં આમ પણ આપેલી છે, RCO કેટલી વાર છે? 2 ટાઈમ, અને ઓક્સિજન મેં ઉપર છે ઝૂમ કરીને લખ્યું. તો આ છે એમાઇન સંયોજન છે, એની કોની સાથે પ્રક્રિયા થાય છે? એસિડ એનહાઇડ્રાઇડ સાથે. યસ, બરોબર. કોની પ્રક્રિયા કોની સાથે થાય છે તો કે ભાઈ એમાઇન સંયોજનોની એસિડ એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા થાય છે, બરોબર. અને અહીંયા માધ્યમ મેં ખાસ કીધું હતું, યાદ રાખજો. કયા માધ્યમમાં પ્રક્રિયા થાય છે તો કે બેઝિક માધ્યમમાં. એમાઇન કરતાં વધુ પ્રબળ બેઝની હાજરીમાં પ્રક્રિયા થાય. એટલે કયું માધ્યમ આવશે? અહીંયા પેરિડીન બેઝ છે તે પ્રેઝન્ટ છે. ઓકે, ચલો શું પ્રક્રિયા થાય છે અહીંયા? તો બહુ જ ઇઝી છે. અહીંયા એનહાઇડ્રાઇડ છે એમાંથી એસાઇલ સમૂહ છે, એટલે કે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે. એસાઇલ સમૂહ અહીંયા ઉમેરાશે અને એક હાઇડ્રોજન અહીંયાથી દૂર થઈ અને બાકીના ભાગ સાથે જોડાય. તો હાઇડ્રોજન અહીંથી દૂર થઈને અહીંયા ઉમેરાણો, એટલે શું થયું? આખી પ્રક્રિયા આવી થઈ. RNH એની સાથે આખો ભાગ જોડાઈ ગયો, એટલે શું થયું?
NHCOR એટલે મને શું મળી ગયું? એમાઇડ મળી ગયો. તો કે યસ. પ્લસ હવે શું બાય પ્રોડક્ટ શું મળશે અહીંયા મને? આડપેદાશ. તો જો RCOO અને અહીંથી એક હાઇડ્રોજન દૂર થયો એટલે શું મળ્યું મને? RCOOH એટલે કે કાર્બોક્સિલિક એસિડ મળે છે. તો એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવતા હતા ને તો એમાં RCOCl હતું, બરોબર, એટલે એમાં HCl મળતી હતી બાય પ્રોડક્ટ. જ્યારે એસિડ એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરાવીએ એટલે શું મળે છે? કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય છે. ચલો એક એક્ઝામ્પલ લઈએ એટલે સારી રીતે સમજી શકીએ. CH3NH2 મિથાઇલ એમાઇડની એસિટિક એનહાઇડ્રેટ એટલે CH3COOCOCH3 એટલે R લખેલો છે અહીંયા આલ્કાઇલ ગ્રુપ મેં લીધું. કયું લીધું? મિથાઇલ. પેરિડીનની હાજરીમાં પ્રક્રિયા થઈ. મિથેનેમાઇનની પ્રક્રિયા એસિડિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા થઈ. ચલો અહીંથી કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ શું થયો? તૂટ્યો. ચલો એટલે એસાઇલ સમૂહ આખો કોની સાથે જોડાય? નાઇટ્રોજન સાથે જોડાય, બરોબર. અને અહીંથી એક હાઇડ્રોજનનું શું થાય છે? વિસ્થાપન થાય છે. ઓકે, અને હાઇડ્રોજનનું વિસ્થાપન થાય એ હાઇડ્રોજન છે બાકીના એસિડ એનહાઇડ્રેટના ભાગ સાથે જોડાય એટલે આપણને પ્રોડક્ટ આવી મળે અહીંયા CH3NHCOCH3 પ્લસ CH3COO અને અહીંથી એક હાઇડ્રોજન જોડાણું એટલે શું થયું હતું કે એસિટિક એસિડ થયું CH3COOH એટલે કે ઇથેનોઇક એસિડ. તો કે યસ. ને અહીંયા શું મળે છે? N મિથાઇલ ઇથેનેમાઇડ પ્રાપ્ત થાય છે. ઓકે, તો કોઈ પણ પ્રક્રિયા હોય આપણને પહેલી તો બેઝિક બાબત તેનું સામાન્ય સૂત્ર આવડતું હોય એટલે આપણું કામ ઇઝી થઈ જાય. ઓકે, તો આની જગ્યાએ જો મિથાઇલની જગ્યાએ ફિનાઇલ ગ્રુપ જોડેલું હોય તો આપણને પ્રોડક્ટ મેળવતા આવડે, બહુ ઇઝી. ચલો શું થશે? ફિનાઇલ ગ્રુપ હોય તો એનિલિન થયું. તો કે યસ. એનિલિનની કોની સાથે પ્રક્રિયા થાય છે? એસિટિક એનહાઇડ્રેટ એટલે CH3COOCOCH3 કોણ છે અહીંયા? પિરિડીન. તો કે યસ, પિરિડીન બેઝ છે. ચલો શું થશે? અહીંથી બંધ શું થાય છે? તૂટે છે. તો કે હા. અહીંથી હાઇડ્રોજન એક શું થશે? દૂર. ઓકે, આ હાઇડ્રોજન છે ક્યાં ઉમેરાશે? બાકીનો ભાગ છે એસાઇલ સમૂહ, કારણ કે એસાઇલેશન પ્રક્રિયા છે એટલે માત્ર એસાઇલ સમૂહ અહીંયા દાખલ થાય છે. ઓકે, NHCOCH3 પ્લસ CH3COO અને અહીંથી હાઇડ્રોજન એટલે શું થયું? ઇથેનોઇક એસિડ છે તે રિલીઝ થાય છે, મુક્ત થાય છે, બરોબર. અને આને શું કહીએ છીએ આપણે? એન ફિનાઇલ. આટલો ભાગ છે એમાઇડ તરીકે લ્યો તો એન ફિનાઇલ ઇથેનેમાઇડ અથવા બીજું નામ સામાન્ય એસિટેનિલાઇડ આપણને પ્રાપ્ત થાય છે. ઓકે, તો આ કઈ પ્રક્રિયા આપણે જોઈ? એસાઇલેશન પ્રક્રિયા જોઈ આપણે. ઓકે, અને વધુ વિગતે આપણે આવતા ક્લાસોની અંદર ચર્ચા કરશું. તો ખૂબ જ અગત્યની બે પ્રક્રિયાઓ આજે આપણે પૂર્ણ કરી, કાર્બાઇલેમાઇન કસોટી અને એસાઇલેશન પ્રક્રિયા. ઓકે.